ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमिदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ત્રીજો અધ્યાય પાંચમા શ્લોકથી કરીશું પઠન। નહીં કચ્છિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य या आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः उच्यते। ને ભગવાન અર્જુન પૂછે છે કે મારા માટે કર્મ કે જ્ઞાન શું કરવું, મને તમે નક્કી કરીને કહો। ભગવાન એને બંને પ્રકારની નિષ્ઠા બતાવે છે કે કર્મ પ્રવૃત્તિ માર્ગમાં જે હજી પરિપક્વ થયો નથી એના માટે કર્મયોગ છે, જે પરિપક્વ એટલે આંતરિક રીતે લાગણીના સ્તરે અંતઃકરણ સ્તરે પરિપક્વ થયો છે, જેને કર્મ દ્વારા જે મેળવવાનું છે મેળવી લીધું છે, એના માટે નિવૃત્તિ માર્ગ છે સંન્યાસ।
જ્ઞાન, પણ બધાએ જ્ઞાનથી જ મુક્તિ મળવાની છે. કારણ કે શાસ્ત્ર પોકારીને આપણે કહે છે કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તું આત્મા એટલે કે હું જે ઝંખી રહ્યો છું તે મારી પાસે જ છે, ક્યાંય દોડવાની જરૂર નથી. પણ એના માટે કર્મનું પણ એક જીવનમાં સ્થાન છે. અને એટલા માટે ભગવાન કહે છે કે તું એમ માનતો હોય કે હું કર્મ નહીં કરું, ન કર્મણામ અનારંભાર, હું કર્મ નહીં કરું, બધા કર્મ છોડી દઈએ, તો તું નિષ્કર્મની સ્થિતિને પ્રાપ્ત થઈ શકીશ નહીં. અને આપણે કહ્યું નિષ્કર્મ એટલે કર્મના બોજામાંથી મુક્તિ. હા, તો એ તું પ્રાપ્ત નહીં કરી શકે. કારણ કે અને તું એમ માને કે હું સંન્યાસ લઈ લઉં. કારણ કે આપણા સંસ્કૃતિમાં સંન્યાસનું પણ એક મહત્ત્વ છે. આપણે વાત કરી હતી ક્યારેક પહેલાં પણ કે શરૂઆતમાં આપણે અહીંયા વૃદ્ધાશ્રમ, ત્યાંથી વર્ષો પહેલાં જ્યારે અહીંયા ભાવનગરમાં આવવાનું થયું ત્યાંની વાત છે. વૃદ્ધાશ્રમમાંથી એક ભૂદેવ આવતા હતા નિયમિત, અને એને એમ હતું કે મારે હવે સંન્યાસ લઈ રહ્યો છે. કારણ કે સંન્યાસથી ફક્ત સંન્યાસ લેવાથી પણ મુક્તિ મળે છે. એટલે ઘણા લોકો છેલ્લે પણ એમ કે મને સંન્યાસ લેવો છે. જેમ કે આપણે ડોંગરીજી મહારાજ, એમણે પણ છેલ્લે લીધો સંન્યાસ. એટલે એ તો બંને પરિપક્વ થયા હશે. એટલે ડોંગરેજી મહારાજનું તો પરિપક્વતા હશે કહેવાનું છે જ નહીં. પણ સામાન્ય ઓલા ભૂદેવ પણ એ રીતે તૈયાર થયા હતા. અને પછી એમણે કૈલાસ આશ્રમમાંથી સંન્યાસ મળ્યો. પછી ક્યાં ગયા ક્યારે મળ્યા નથી મને. પણ મહત્વનું શું છે કે બધા લોકોએ સંન્યાસ માટે આદર છે. અને એટલા માટે ભગવાન કહે છે કે ફક્ત સંન્યાસ લેવાથી, કર્મ છોડી દેવાથી તને સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં. અને ગઈકાલે આપણે બે પ્રકારની અહીંયા સિદ્ધિનો અર્થ જોયો હતો. સિદ્ધિમ સમધિ ન ગચ્છતિ, ન આગળ છે એ પાછળ ક્રિયાપદમાં લગાવવું પડે. ને ભગવાને એ પણ બતાવ્યું કે જો અર્જુન, કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકે નહીં. કેટલા કર્મો છે અનિચ્છિક, એટલે આપણી ઈચ્છા વગર પણ થાય. શ્વાસ લેવાનું, આંખના પલકારા મારવાના વગેરે કર્મ, પાચન ક્રિયા પણ સતત થતી હોય છે, અંદર બધું થતું જ હોય છે. પણ કેટલાક કર્મ કયા છે જે આપણી ઈચ્છાથી થતા કર્મો, એની વાત કરે છે ભગવાન કે એક ક્ષણ પણ કર્મ કર્યા વગર મનુષ્ય રહી શકતો નથી. જાગ્રત અવસ્થામાં હોય તો પણ એ બધા કર્મ કંઈક ને કંઈક કર્યા જ કરીએ. કારણ કે આપણે જોયું ને કે કાલે કે અજંપો છે અંદર. કયો અજંપો છે? ગમા અણગમાનો રાગ, આસક્તિ છે મનુષ્યને કે આમ તો થવું જ જોઈએ તો જ હું સફળ કહેવાય, આમ તો થવું જ જોઈએ તો જ બરાબર છે, અને આ આવશે તો મને નહીં ગમે. એટલે એને દૂર કરો. કાં તો કંઈ મેળવવાની સતત ઈચ્છા હોય છે, અને કાં તો અહીંથી એ વ્યક્તિ જતી રહે, વસ્તુ જતી રહે તો મને નિરાશ થાય. ગઈકાલ વાત કરીએ કે જેમ સ્કૂટર, આપણે સ્કૂટર ન હોય અને બસ સ્ટેન્ડની ઉપર ઉભરેવું પડે અને ધક્કા મારીને ચડવાનું આવે. ક્યારેક બસ જતી રહે, આપણે બીજી બસની રાહ જોવી પડે, એટલે આપણે સ્કૂટર. અને એક વખતે ઈચ્છા પડી ને કે મારે સ્કૂટર જોઈએ છે, એ પછી તમને કાનમાં જો કીડો હોય ને, કીડો એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી અંદર ઈચ્છા સતત ચાલુ રહેવાની અને તમને કર્મ કરાવવાનું. એટલે જાગ્રત અવસ્થામાં પણ આપણે કર્મ કરીએ, અને સ્વપ્નમાં ત્યાંય કોઈ એક દિવસ પણ સ્વપ્ન વગરનું રહી શકે નહીં. આમ તો સારું છે સ્વપ્ન આવવું. આપણે સાયન્સની દ્રષ્ટિએ, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વપ્ન તો આવવું જ જોઈએ. પણ એ વાત નથી કરતા આપણે, પણ સ્વપ્નમાં પણ આપણે કંઈક ને કંઈક કર્મ કરતા હોઈએ છીએ. એટલે કીધું કે કદાચ આપણે એમ માને કે હું કંઈ કર્મ નહીં કરું તો કંઈક તો અંદર ચાલતું જ છે. અને એટલા માટે કારણ કે આપણું શરીર, આપણું અંતઃકરણ છે એ પ્રકૃતિના ગુણોનું બનેલું છે.
શરીર છે પંચમહાભૂતના તમોગુણને પંચીકરણથી બન્યું છે. તો મનમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ છે. સત્વગુણ છે જ્ઞાન માટે કંઈક નવું નવું વાંચીએ, કંઈક આ કરીએ, કંઈક નવું નવું શીખીએ, સારું છે. રજોગુણ અંદર હોય, રજોગુણ પણ આવવાનું જ છે. અને રજોગુણનો પ્રાદુર્ભાવ વધારે થઈ જાય કેટલા લોકો રજોગુણી જ હોય, તો એને સતત કંઈક ને કંઈક કર્મ કર્યા બેસી શકે જ નહીં. એક ક્ષણ માટે પણ આ કરી લઉં, પેલું કરે, લોભ પ્રવૃત્તિરારંભ કર્મણા અસ્મસ્પૃહા. આગળ કહેવાના છે ભગવાન કે લોભ પ્રવૃત્તિ, કાં તો લોભથી પ્રેરાઈને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરશે, કંઈક મેળવી લો, કંઈક મેળવી લો. કારણ કે અંદર અજંપો છે કે હું બરોબર નથી. રાગ અને દ્વેષના લીધે પોતાનું જ જે સ્વરૂપ છે એ ઢંકાઈ ગયું છે. વાદળની જેમ સ્વરૂપ સૂર્ય ઢંકાઈ જાય અને સૂર્યના પ્રકાશથી જાણે વંચિત રહી છીએ. જોકે ઢંકાઈ ગયું છે પણ એના જ પ્રકાશથી ખબર પડે છે. એમાં રાગ અને દ્વેષ, ગમો અણગમો, લોભ, ઈર્ષા, બધું આવશ્યક કર્મ કાર્યતે શવસક કર્મ સર્વ પ્રકૃતિ જે ગુણૈ, બધા આ પ્રકૃતિના પ્રભાવમાં છે. એને કોઈ સ્વતંત્રતા નથી. રજોગુણ હોય તો કંઈક કામ કરાવશે, તમોગુણનું પ્રાધાન્ય આવે તો કંઈ કરવું નથી, આળસ, પ્રમાદ, એમાં માણસ રચ્યું પચ્યું રહેશે. એટલે કોઈ પ્રકૃતિના પ્રભાવથી મુક્ત નથી. પણ એક જ છે, કોણ? જે જ્ઞાની છે. જ્ઞાની નામ તો ગુણૈ ગુણરચના ન વિચાલ્યતે. જ્ઞાની છે જે સાંખ્ય યોગી છે એના માટે નથી. ભગવાન ભાષ્યકાર કહે છે કે આ તો જે અજ્ઞાની છે એને કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. કારણ કે સત્વરજસ્તમો ગુણના પ્રભાવમાં છે. એને સત્ય માનીને બેઠો છે, માટે પોતે કર્મ કર્યા વગર રહી શકશે નહીં. અને પછી ગઈકાલે આપણે એ પણ જોયું, કોઈ એમ થાય કે ભાઈ ભલે હું મારી ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો એટલે અહીંયા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયાણી સંયમ્ય. 6થા શ્લોકમાં ભગવાન કર્મેન્દ્રિયાણી એટલે જ્ઞાનેન્દ્રિય એટલે કર્મેન્દ્રિય હસ્તાદિની સંયમ્ય એટલે જ્ઞાનેન્દ્રિયો નહીં, કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિય એટલે કર્મ દ્વારા હાથ પગ બધું એને જરાય આઘું પાછું થવાનું નથી. બરાબર, આંખ બંધ કરી દીધી, હાથ દ્વારા કોઈ કર્મ કરતો નથી, પગ દ્વારા ચાલવાનું કર્મ કરતો નથી, એટલે બધાને સંયમ કર્યું. સમૃદ્ધ એ આસ્તે એ બેઠો છે ધ્યાન કરવા માટે. એ ધ્યાન કરવા માટે બેઠો છે. પણ હવે ધ્યાન કંઈ સીધું નથી પગથિયું. એટલે કે ભગવાન આપણને કહે છે કે કર્મેન્દ્રિયાણી સંયમ્યમ. એ કર્મેન્દ્રિયનો સંયમ કરે છે, પણ મનમાં એટલે કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા સતત વિષયનું સ્મરણ ચાલતું હોય. એટલે આપણે વાત એ કરતા હતા કે પતંજલિ યોગશાસ્ત્રમાં ધ્યાનનું પગથિયું હતું. યમ, નિયમો, પ્રાણાયામ, પ્રત્યાહાર એ બધા પછી ધ્યાન છે. પણ ઘણા લોકોને ધ્યાનનું આકર્ષણ હોય અને આજકાલ તો સીધું ધ્યાન કરાવે લોકો. પણ એના માટે આપણે તૈયાર થયા છીએ કે નહીં? એ ન થયા હોય અને ધ્યાનમાં બેસી જઈએ, જેમ કે શિબિરમાં ગયા હોય અને એમાં ઋષિકેશ, એટલે ત્યાંની ચા અને આપણી ગુજરાતીઓની ચામાં ફેર પડે. એ ધ્યાનમાં બેઠા બેઠા એમ થાય કે આ ચા ક્યારે આપ ધ્યાન પૂરું થઈને બહાર જઈને ચા પી આવીએ. મોટા ભાગના લોકો ત્યાં ચા બહાર જઈ આપે. કાયરમાં એ જો બધા લોકો બહાર જઈને ચા પી આવે. કારણ કે ઓલું ધ્યાન કરવા બેઠે ત્યારે ધ્યાન કરવું થાય છે ચાનું. કારણ કે બેઠા છે કર્મેન્દ્રિયાણી સંયમ્યમ. કર્મેન્દ્રિયનો સંયમ કર્યો છે, પણ મનમાં તો ચા આપણે પી આવીએ. અથવા તો અત્યારે ઘરના શું કરતા હશે, બહેનોને બીજી ચિંતા થાય કે આ ઓલું આમ તો કરતા હશે કે નહીં, પેલું તો કહ્યું હશે કે નહીં, પેલાને આપ્યું છે કે નહીં. હજી ઘરના માટે આસક્તિ દૂર થઈ નથી. અને શિબિરમાં ગયા પછી ધ્યાનમાં બેઠા હોય ત્યારે જ બધું યાદ આવે અને ધ્યાન એક બાજુ રહી જાય. મનને કે ભાઈ ઓમ નમઃ શિવાય બોલ,
શ્રી કૃષ્ણ શરણમમાં ધ્યાન કરાવતી વખતે આપણે પહેલાં વિશ્વનું સ્મરણ કરતા હોઈએ, પણ શ્રી કૃષ્ણ શરણમમાં અને બીજું કંઈક યાદ આવે, ઓમ નમઃ શિવાય અને શિવજીને બદલે પછી શિવશંકરને કંઈક યાદ આવે. તો એ કેવું છે? ભગવાન કહે છે ઇન્દ્રિયાર્થા વિમૂઢાત્મા, ઇન્દ્રિયોના વિષયમાં જ્યારે મન જાય છે ત્યારે કેવું છે? વિમૂઢાત્મા. એ ખરેખર વિમૂઢ છે. એને એ કેવું છે? વિમૂઢ એટલે ઇન્દ્રિયોના વિષયમાં એટલું તો આસક્ત છે, મોહિત છે કે એને એના પ્રભાવમાં આવી જઈને એ ઈશ્વરનું ચિંતન પણ કરી શકતો નથી. એટલા માટે એક વ્યક્તિ વિદેશ જતો હતો. એમ થયું કે હું જાઉં, પહેલાં મહાત્માને મળીને જાઉં. પોતાના ગુરુને મળવા ગયા. ગુરુને કે તમને કંઈક ઉપદેશ આપો, હું પરદેશ જાઉં છું. તો કે ભાઈ જા, જે હેતુથી જાય છે એમાં તું સફળ થજે, પણ સાથે સાથે એક વસ્તુ યાદ રાખજે કે તું એવું કર્મ ન કરીશ કે જેનાથી તારી જાતથી તું જ ઉતરી પડીશ. તું એવું કોઈ કર્મ ન કરીશ કે તું તારી જાતનેથી જ ઉતરી પડીશ, પછી કોઈ તને ઉપર ઉઠાવશે નહીં. કારણ કે ભલે આપણે માનતા હોય, આપણે કંઈ હું ધ્યાન કરું છું, પણ લોકોને એમ થાય કે હા કેવા ધ્યાનમાં મસ્ત થઈ ગયા, પણ અંદર શું થાય છે તો આપણે જ ખબર છે. એટલે આપણે ભલે કદાચ એ વખતે આપણું મન બીજે જતું હોય, પણ જો સ્પષ્ટતા હોય તો આપણે મનને પાછું લાવી શકીએ. પણ જો એ સ્પષ્ટતા ન હોય તો ધ્યાન કરતાં કરતાં કંઈક બીજે પહોંચી જાય. જેમની વાર્તા આવે છે ને, એક મહાત્મા, એક રાજા સવારે કોઈને મળે જ નહીં, આખો કેટલા 3-4 કલાક ભગવાનનું ધ્યાન કરે. અને એક દિવસ એક મહાત્મા ફકીર આવી ગયા કે મને રાજાને મળવું છે. એ તો ધ્યાનમાં છે, ભગવાનની પૂજામાં છે. અરે એ તો મોચીને ત્યાં છે. કારણ કે એ વખતે રાજા ચપ્પલ લેવાનો વિચાર કરતા હતા. એટલે આપણું મન આવું છે કે ધ્યાન કરવા બેસીએ ત્યારે જ આપણે બહારથી ઇન્દ્રિયોને સંયમ કરી દઈએ, પણ જ્યાં સુધી મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું નથી, જ્યાં સુધી રાગ અને દ્વેષના પ્રભાવમાંથી મુક્ત થયા નથી, ત્યાં સુધી આપણે આપણી જાતને છેતરીએ છીએ, બીજા કોઈને નહીં. એટલા માટે મિથ્યાચાર કહ્યું. દંભી આમ તો થાય, પણ આપણે આપણી જાતને જ છેતરીએ છીએ. અને અહીંયા થોડું ગઈકાલે જોઈએ પ્રમાણે કદાચ એ સંન્યાસ લઈ લે ને તે પોતાની જાતને નુકસાન કરે અને બીજાને પણ નુકસાન કરે, બીજાને પણ સંન્યાસ માટે અભાવ થઈ જાય. અને એ માટે બીજી વાત યાદ આવી. એક ભલા માણસ હતા, ઘોડા પર જતા હતા, અને એક માણસ બહુ પીડાય છે, અને તો લાવ હું મારી સાથે લઈ લો. એને ઘોડા પર બેસાડ્યો એટલે એ ગયા, પણ એવા ઢળી પડ્યો. એટલે કહે છે કે તો લાવ હું નીચે ઉતરી જાઉં, આ ઘોડા 2 માણસનું વજન સહન નથી કરતો, તો આ ભાઈ બીમાર છે તો એને બેસાડો ને હું નીચે ઉતરીને ચાલો. થોડુંક આગળ ગયા, ઓલા ભાઈ તો ઢોંગ કરતા હતા, અને એણે તો ઘોડી દોડાવી દીધી ઘોડાને. એટલે કે ભાઈ ઊભું રહે, તું ઊભું રહે. એટલે કંઈક એના અવાજમાં જ તાકાત હતી, પેલી ઊભું રહ્યો, નહીં તો ન ઊભું રહે માણસ. કે તું જા ખરો, પણ તું બહાર જઈને એમ ન કહેતો મેં આ રીતે તારે ઘોડી જોતો તો લઈ જા, પણ તું એવો એમ ન કહેતો કે મેં આવી રીતે છેતરી લીધી. નહીંતર કોઈને બીજી વ્યક્તિને મદદ કરવાની ક્યારેય ઈચ્છા નહીં થાય. એટલે કહેવાનું શું છે કે આપણે આપણી જાતને પ્રમાણિક રહીએ. સંન્યાસ લે ત્યારે પણ આપણું એવું ન હોય કે બીજા સમાજને પણ આપણે નુકસાન કરીએ. એના માટે વાત કરતા હતા. એના માટે મિથ્યાચાર ઉચ્યતે. પણ એની બદલે બીજી ભગવાન આગળ વાત કરે છે 7મા શ્લોકમાં, યસ્પિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે જુન કર્મેન્દ્રિયૈ કર્મયોગમ અસક્તસ્સ વિશિષ્યતે
અસક્તસ્સ વિશિષ્યતે. યહ તું, એના કરતાં, તું એટલે પરંતુ, પરંતુ એટલે જેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી અને એ કર્મેન્દ્રિયોનું સંયમન કરીને બેઠો છે, સંન્યાસ લીધો છે. બીજા અર્થમાં કહીએ એના કરતાં બીજો છે, પરંતુ એટલે એના કરતાં જુદો. યહ તું ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય આરભતે અર્જુન. હે અર્જુન, બીજો એવો છે કે યહ જે, પરંતુ, તું એટલે પરંતુ પણ એટલે આના કરતાં અલગ છે. ઇન્દ્રિયાણી મનસા નિયમ્ય એટલે જે, યહ એટલે પાછું ભગવાન ભાષ્યકાર, યહ એટલે કોણ? જે કર્મમાં અધિકાર ધરાવે છે, જે અજ્ઞાની છે એના માટે કર્મ કહે છે. યહ તું ઇન્દ્રિયાણી એટલે અહીંયા બુદ્ધિ ઇન્દ્રિયાણી, બુદ્ધિની એટલે જ્ઞાનેન્દ્રિયોને મનસા નિયમ્ય એને નિયમન કરીને કર્મેન્દ્રિય અને કર્મેન્દ્રિયોથી કર્મ કરે છે. અને અહીંયા કહે છે કર્મયોગ. કર્મેન્દ્રિય કર્મયોગ અસક્ત સવિશિષ્યતે. પણ જે અર્જુન કર્મેન્દ્રિયો દ્વારા કર્મયોગ એટલે અહીંયા કહે છે કર્મયોગ પણ કેવો છે? અસક્ત, અનાસક્ત રહીને સવિશિષ્યતે એ ઉત્કૃષ્ટ છે. પેલી વ્યક્તિ કર્મ છોડીને મનથી વિચાર કરે છે, એના કરતાં મન દ્વારા ઇન્દ્રિયોનું સંયમન કરે છે, વિવેક દ્વારા મનને સમજાવે છે, સત્સંગમાં કર્યો છે માટે એ વિવેક દ્વારા મનને કર્મેન્દ્રિયોને નિયમન કરે છે. એટલા માટે કે નિયમ્ય પાપ હેતુ શબ્દાદિ વિષયા આસક્તે નિવર્ત્યતે મનસા વિવેકયુક્તેન. ઇન્દ્રિયોનું નિયમન એટલે વિષયાસક્તિમાંથી વિવેક દ્વારા ઇન્દ્રિયોને નિયમન કરે છે, સમજાવે છે મનને કે તું આ ઇન્દ્રિયોને કહે છે, તું જેને સત્ય માને છે, જેના દ્વારા તું માને છે કે આ ઇન્દ્રિયોને સંતોષ કરીશ, ભોગ દ્વારા હું મારી ઇન્દ્રિયોને આનંદ આપીશ, તો ભોગ દ્વારા ક્યારેય તું લાંબા સમયનો આનંદ મેળવી શકીશ નહીં. ભોગ ઇન્દ્રિયોને ગમે છે એ વસ્તુ તો આપીશ તો તને પરવશ બનાવશે, ઇન્દ્રિયો તને પરતંત્ર બનાવશે, પછી તને એ વસ્તુ વગર ચાલશે નહીં અને તું કેવો બની દીનહીન બની જઈશ. આમ જુદી જુદી રીતે વિવેક દ્વારા ઇન્દ્રિયોને સમજાવે છે કે તું ઇન્દ્રિયોને વિષયોની પાછળ દોડે છે, પણ તને કેવું બનાવશે? વિષયો પરવશ બનાવશે, પરતંત્ર બનાવશે, પછી તું એના વગર રહી શકીશ નહીં. અને જેમ ત્યાં ભર્તૃહરિ મહારાજ પણ કહે છે કે જેમ જેમ ભર્તૃહરિને આપણે યદુ રાજા કે એ પોતે કહે છે ભોગાને ભૂંગતા વયમેવ ભૂંગતા. હા, 1,000 વર્ષનું પુત્રનું યૌવન લીધા પછી કહે છે એને મનની યાદ અપાવવાનું. એ શું કહે છે? બરાબર છે, એ કહે છે કે 1,000 વર્ષનું યૌવન લીધું છતાં પણ મારી ઈચ્છાઓ તો ક્યારેય પૂરી થઈ જ નહીં. આ તો ઈચ્છાઓની પૂર્તિ તો અગ્નિમાં ઘી હોમવા જેવી છે. આમ વિવેક દ્વારા કે તું ઇન્દ્રિયોની ઈચ્છાને પૂરી કરીશ તો ક્યારેય એને તૃપ્તિ થવાની જ નથી. ન વિદ્યેન તર્પણ્યો મનુષ્યા. કઠોપનિષદ નચિકેતા કહે છે કે તમે મને ગમે તેટલું આપશો ને એનાથી ક્યારેય તૃપ્તિ થતી નથી. એના કરતાં યલ્લભસે નીચે કર્મોપાતમ વિત્તમ તેન વિનોદે ચિત્તમ. ભજ ગોવિંદમાં શંકરાચાર્ય મહારાજ કહે છે યત કર્મ જે તારી પ્રયત્નથી તને જે મળે છે, યલ્લભસે નિજ કર્મોપાતમ વિત્તમ તેન વિનોદે ચિત્ત. યલ્લભસે જે કંઈ તને તારી પ્રયત્નથી મળે છે એનાથી તું સંતોષ થા. કારણ કે આ ઇન્દ્રિયોનું આકર્ષણ જ એવું છે કે તને વધુને વધુ ખૂપાશે, વધુને વધુ મેળવવાની ઈચ્છા કરાવશે, પરતંત્ર બનાવશે. એટલું જ નહીં કે પાપ હેતુ એ તારી પાસે ખોટું કર્મ કરાવશે, તને ખોટા કર્મ કરાવીને પાપનો ભાગીદાર બનાવશે.
આ બધા પ્રકારના વિચાર દ્વારા, વિવેક દ્વારા એ કર્મેન્દ્રિયનો સંયમન કરે છે. એટલું જ નહીં, એ બહુ મોટો વિવેક આ છે કે મને મનુષ્ય જન્મ મળે છે એ ભોગ માટે નથી. જે શરીરને જરૂર છે તો ભગવાન આપવાનું જ છે, પણ મને આ મનુષ્ય જીવન પરમાત્માની પ્રાપ્તિ માટે છે. અને એટલા માટે હું જે કર્મ કરું એ શેના માટે કરું? એ યોગ, કર્મયોગ એટલે કર્મ દ્વારા યોગની સિદ્ધિ. કર્મ દ્વારા આ કર્મનું કિંમત ખાલી વસ્તુની પ્રાપ્તિ માટે નથી, પણ જે કર્મની કરવાની શક્તિ આપી છે મને પરમાત્માએ, એ અંતકની શુદ્ધિ માટે આપી છે. આ રાગ દ્વેષમાંથી મુક્તિ માટે આપી છે. જો એવું સમજાય તો જ કર્મયોગ ભાવનાથી કર્મ થઈ શકે, નહીં તો ન થાય. એટલે કર્મેન્દ્રિય દ્વારા જ્યારે એ કર્મ કરે છે ત્યારે કેવું છે? અસક્ત સન સવિશેષ્ય તે. હવે એ કર્મ અહંકારની તૃપ્તિ માટે, લોકોને ખુશ કરવા માટે નથી કરતો, પણ કોના માટેમાં એક ભાવ ભેવે છે, હું મારા પરમાત્મા માટે કરું છું. ગઈકાલે જ વાત કરીને કે સુદામાએ તાંડુલમાં પોતાનો ભાવ હતો, ખાલી એ પૌવા ન હતા, પણ એમાં એને ભાવ ભેવ્યો હતો. અને ભાવ બહુ મહત્વનો છે. કર્મ તો એનું એ જ છે. આપણે એની પાછળ અસક્ત એટલે આસક્તિ રહિત એટલે કે હું હવે જે કર્મ કરું છું એ મારા પરમાત્મા માટે કરું છું. હું જે કંઈ કર્મ કરું છું એ મારા અંતઃકરણની શુદ્ધિ માટે કરું છું. આ બહુ મહત્વનું છે. સવિશિષ્ય તે એ શ્રેષ્ઠ છે. જેમ કે નારદજી આવીને સત્યભામાને ચડાવી ગયા કે તમે તમારા પતિનું દાન કરો શ્રેષ્ઠ, તમને બહુ પુણ્ય મળે, એવું કંઈક કહીને ગયા મહારાજ તો. અને કૃષ્ણ ભગવાનને નારદજીને જ આપી દેવા હતા. એટલે એ નારદજીને એને એના વચનનું સુવર્ણ આપો. સંન્યાસી કે હું શું કરીશ, પણ નારદજી કે ચાલે ત્યારે આપ ભાઈ. પણ કેટલું સોનું મૂક્યું, કશું ન થયું. ને રુક્ષ્મણીજીએ આવીને એક તુલસીપત્ર, પણ એ તુલસીપત્રમાં એમની ભાવના હતી. એ ભાવના મહત્વની છે. તુલસીપત્ર મૂક્યું ને પલ્લુ ઉપર ચડી ગયું. એ રીતે અહીંયા ભગવાન એ જ કહે છે કે ભલે તું ઇન્દ્રિયો દ્વારા કર્મ કર અને શક્તિ આપી છે, પણ એ કર્મનો ઉપયોગ અંતઃકરણની શુદ્ધિ માટે હોય. એ કર્મનો ઉપયોગ કેવો છે? કર્મયોગ એટલે કર્મ તારા માટે યોગ બની જાય, કર્મ તારામાં ભગવાન માટે થાય, અથવા તો મને જે આપ્યું છે એવું લોકોને આપવું. મારામાં ઉદારતા છે જ, આપણા બધામાં આપણો સ્વભાવ છે, ઉદાર બહુ આપણો સ્વભાવ છે, પ્રેમ એ મારો સ્વભાવ છે. તો કર્મયોગ એટલે કર્મેન્દ્રિય દ્વારા કર્મ કરું ત્યારે મને શું મળશે ને, હું કેમ લોકોને ઉપયોગી થઉં, કેમ આપું? હા, કારણ કે સત્યભામાજીને કંઈક જોઈતું હતું. રુક્ષ્મણીજી કે ના, મારા પ્રભુ માટે છે. એટલે એ પલ્લું ઊંચું થઈ ગયું. જેમ ગઈકાલે બીજી વાત પણ કરી હતી, યાદ આવતી હોય તો, કે લક્ષ્મીજી એમણે જ વર્યા કે જેને કંઈ જોઈતું નથી. એમ આપણે જ્યારે કંઈ જોઈતું ન હોય તો બીજું કામ કરવાના જ છે, પણ મહત્ત્વનું પેલો વિવેક છે કે મને મનુષ્ય જન્મ મળ્યો છે એ અંતઃકરણની શુદ્ધિ ઉન્નતિ માટે છે, કે છેવટે હું પરમાત્માને પ્રાપ્ત કરી શકું, જીવન મુક્તિને પ્રાપ્ત કરી શકું. એવો શબ્દ છે, નિષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી શકું. નિષ્કર્મ્ય સિદ્ધિ એટલે જીવન મુક્તિ, અને જીવન મુક્તિ એટલે જ્ઞાન. અને જ્ઞાન ક્યારે ટકે? જ્યારે અંતઃકરણ શુદ્ધિ હોય ત્યારે. અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? રાગ દ્વેષમાંથી મુક્તિ ક્યારે આવે? કે જ્યારે એ કર્મફળની આસક્તિ વગર. ફળ તો મળવાનું જ છે, તમે કંઈ પણ કર્મ કરો ફળ તો મળવાનું જ છે, પણ હવે એ કર્મ ફળમાં આસક્તિ, મને આમ મળવું જોઈએ, હું હંમેશા સફળ થવું જોઈએ, નિષ્ફળતા મને મળવી ન જોઈએ, એવું નહીં. અને ભગવાને તક આપી છે, હું કર્મ સારા પછી આવવાનું છે. આખો અધ્યાય એના માટે જ છે કે હું
મારું કર્મ આગ્રહ વગર, ફળની આસક્તિ વગર જે કર્મ આપ્યું છે સારા સાથે કરવું, તો કહે છે સવિશિષ્યતે. બાકી તું કર્મ નહીં કરે, જેમ સંન્યાસનાદેવ, તો શું થશે એ પણ આપણને ભગવાન બતાવે છે પછીના 8મા શ્લોકમાં. નિયતં કુરુ કર્મ ત્વં, તં કુરુ કર્મ ત્વં, કર્મચ્છાયો યકર્મણઃ, કર્મચ્છાયો ષકર્મણઃ, શરીરયાત્રાપી ચ તે, શરીરયાત્રાપી ચ તે, ન પ્રસિદ્ધેદ કર્મણઃ, ન પ્રસિદ્ધેદ કર્મણઃ. એટલે ભગવાન કહે છે કે નિયતમ કુરુ કર્મત્વમ. નિયત એટલે જે નિત્ય અને નૈમિત્તિક કર્મને નિયત કર્મ કહે છે. પછી આપણે જોઈએ છીએ નિયત કર્મનો વિશેષ અર્થ. પણ નિયત એટલે અહીંયા આચાર્ય કહે છે નિત્ય અને નૈમિત્તિક કર્મ. નિયતમ કુરુ કર્મત્વમ. તું હે અર્જુન તારા ભાગે આવેલું કર્મ. એટલે સામાન્ય રીતે કર્મ 3 પ્રકારના હોય છે. એક તો નિયત એટલે જે સંધ્યા વંદન, એ તો બધા કરવા જ જોઈએ, ભગવાનનું નામ તો લેવું જ જોઈએ. નિયતમ. પછી નિત્ય હંમેશા કરવાના કર્મ. નૈમિત્તિક જેમ કે સંક્રાંતિ આવે, ધનુર્માસ આવે વગેરે, નવરાત્રિ આવે ત્યાંના, એ નૈમિત્તિક. અને બીજી છે નિષેધ કર્મ, જે કર્મ ન કરવા જોઈએ, એ તો આપણે ન જ કરવા જોઈએ. ખોટું ન બોલવું, દારૂ ન પીવો, માંસ ન ખાવું વગેરે વગેરે, એ તો ન જ કરવા જોઈએ. પણ એ સિવાય આપણા ભાગ્યે આવેલા કર્મ એને પણ આમાં લઈ શકે. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ જ્યાયો હિ અકર્મણ. હિ એટલે કારણ કે અકર્મણ એટલે નિષ્ક્રિયતા, નિષ્ક્રિયતા કરતા કર્મ જ્યાય, કર્મ એ વધારે સારું છે. જો તું નિષ્ક્રિય બનીશ થઈશ તો ભગવાન એને ચેતવણી આપે છે આપણને કે જો તું કામ નહીં કરે ને તો આ શરીર યાત્રા પણ તારી ચાલશે નહીં. શરીર યાત્રા આપી ચતે ન પ્રસિદ્ધે અકર્મણ. અકર્મણ એટલે કર્મ કર્યા વગર આ શરીરની યાત્રા પણ ચાલી શકશે નહીં. અને એક વસ્તુ બહુ મહત્ત્વની છે જીવનમાં, કે આ અફર નિયમ છે કે જ્યાં સુધી આપણે કોઈને ઉપયોગી થઈશું ત્યાં સુધી બધાને ગમવાના છે. આ પણ એક હકીકત છે. શરીર વૃદ્ધ થાય અથવા તો નોકરી પૂરી થઈ ગઈ હોય, બીજું કંઈ કર્મ કરતા ન હોય અને ઘરમાં રહીએ ને તો બધાને ખટકે. જાઓ ને, સત્સંગમાં જાઓ, મંદિરમાં જાઓ, અહીંયા કેમ ઘરમાં બેઠા છો? કારણ કે ઘરમાં બેઠા બેઠા પણ નહીં કશી ક્ષણમાં આપી, એટલે આપણે કોઈને ટોક્યા કરી, કોઈને બોલાવીએ ન ગમે. આ હકીકત છે. આ પણ એક હકીકત છે કે જ્યાં સુધી ઉપયોગી ત્યાં સુધી. તો છોકરાઓએ આપણને સલાહ આપવા, નાના છોકરાઓએ સલાહ આપવા માંડે, દાદા આમ કરો ને આમ કરો ને. ખરેખર એ તો અયોગ્ય છે, પણ આ હકીકત છે કે જ્યાં સુધી ઉપયોગી હોઈએ ત્યાં સુધી બધાને ગમવાના છે. એ શરીર જો તમે ઉપયોગી ન થાવ તો તમે નકામા. એનીવે, પણ આ હકીકતને પણ ધ્યાનમાં રાખીએ. મહત્વની વસ્તુ છે નિયતમ કુરુ કર્મત્વમ. હે અર્જુન, અહીંયા બહુ સુંદર વાત કરી કે નિયતમ કુરુ કર્મત્વમ, તારા ભાગે આવેલું કર્મ. નિયત એટલે તારા ભાગે આવેલું કર્મ. એક તું કર, પણ કેવી રીતે આગળ બતાવ્યું એ પ્રમાણે કર્મયોગ ભાવનાથી, આસક્તિથી રહિત, મને આ પ્રકારનું જ ફળ મળવું જોઈએ. ફળ વગર તો આપણે કોઈ કર્મ કરી શકીએ જ નહીં. પ્રયોજન તો હોય જ કે હું આ કર્મ કરું, મને આ ફળ મળશે, વાંધો નહીં, પણ એનો આગ્રહ ન રાખે છે. એટલે અહીંયા ટીકાકાર કહે છે અર્જુન જોતો ખરો આશ્ચર્યમિદમ. આ આશ્ચર્ય તો જો કે કર્મ તો આપણે કરીએ છીએ, બંનેમાં કર્મ યદેકમ કેન્દ્રિયાણ નિગૃહ્ય જ્ઞાનેન્દ્રિયાણી વ્યાપારેન પુરુષાર્થ શૂન્ય.
અપરતુ જ્ઞાનેન્દ્રિય નિગૃહ્ય કર્મેન્દ્રિયાણી વ્યાપારાન. બે વસ્તુ છે કે આશ્ચર્ય અર્જુન બંનેમાં પ્રયાસ સરખો છે. એક કર્મેન્દ્રિયનું સંયમન કરે છે અને જ્ઞાનેન્દ્ર દ્વારા મન દ્વારાનું ચિંતન જ કર્યા કરે છે. પરિશ્રમ તો ત્યાંય રહ્યો છે. અને બીજો ઇન્દ્રિયોને વિવેકથી સંયમન કરે છે અને કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરે છે. તો ક્યાં લઈ જાય છે છેવટે? કારણ કે અસક્ત સવિશિષ્યતે એને અંતકરણ શુદ્ધિ દ્વારા છેવટે જ્ઞાન સુધી લઈ જાય છે. બંનેમાં આયાસ છે, પણ એક આયાસ માણસને એમ કે ને દળીને ઉતાર્યો, તો દળીને કશું મળ્યું જ નહીં. કર્મ તો કર્યું પણ દળીને ઢાંકણીમાં ઉતાર્યું. ઓકે, એટલે માણસ કર્મ તો કરે પણ એ કર્મથી એ કશું મેળવતો નથી. પણ જે કર્મ કરતી વખતે અસક્ત કર્મફળની આસક્તિ નથી એના માટે કહે છે કે એ પરિશ્રમ એનો સફળ થાય છે, એને અંતકરણ સુધી પ્રાપ્ત થાય છે અને પોતાના પરમ પુરુષાર્થને પ્રાપ્તિ માટે યોગ્ય બને છે. માટે અર્જુન નિયતમ કરુ કર્મત્વમ, એ અર્જુન તારા ભાગે જે કંઈ કર્મ આવ્યું હોય એ તું કર. કારણ કે કર્મ કર્યા વગર તો આપણે રહી શકવાના નથી, એ તો હકીકત છે. કારણ કે આપણે જન્મ્યા ત્યારથી કોઈને કોઈ સંબંધ હોય, કોઈનો પુત્ર હોય, કોઈની પુત્રી હોય, પછી જરા મોટા થઈ બીજા બધાની સાથે જે સંબંધ છે એ સંબંધને સાચવવા માટે પણ કર્મ કરવા પડે. જ્યાં કંઈ હોય તું કર્મ કર, પણ કેવી રીતે? સારામાં સારી રીતે કર્મ કર. બરાબર? કર્મ કરીએ પણ એની પાછળની ભાવના છે નિયતમ, એટલે તારા ભાગે જે કંઈ કર્મ આપ્યું છે એ ફલ સંબંધ શૂન્યતયા નિયમિતમ તેન વિહિતમ કર્મ. એટલે તારા ભાગે છે કીધું શ્રોત અને સ્નાતક, તો ભગવાનનું નામ તો લેવું જ જોઈએ, એનું તો કંઈ ફળ છે જ નહીં એવું કહે છે. પણ તું તારા ભાગે જે કંઈ કર્મ આવ્યું છે એમાં ફળ કોઈ પણ સાથે વ્યવહાર કરીએ ત્યારે ફળના સંદર્ભમાં શૂન્યતા, એટલે મને આવું જ ફળ મળશે. હું કોઈની સાથે સંબંધ રાખું ત્યારે મને એની સાથે કરું એટલે મારી સાથે એનો સંબંધ સારો જ હોવો જોઈએ, એ મારી સાથે આમ જ રહેવો જોઈએ. બહુ મોટી વસ્તુ છે અને આપણે એમાં જ મોટે ભાગે અટવાઈ જતા હોય છે. એટલે માણસે જો જરાક વિચારે તો આવો ફળની અપેક્ષા જ ન રહે ખરેખર, કે હું આમ કરું ને આને આમ આપવું જોઈએ, હું આ કરું ને આમ કરવું જોઈએ. કેમ? કારણ કે જો જરાક વિચાર કરીએ તો આપણે સંવેદનશીલ હોઈએ તો આપણે ખબર પડે કે આપણે નાના હતા ત્યારથી કેટલા ઉપકાર મારા પર થયા છે. માતા પિતાના એટલા ઉપકાર, શિક્ષકના ઉપકાર. અને એટલા માટે ખબર છે આપણે તમે જુઓ પહેલાં ગુરુકુળમાં ભણવા જતાં શિક્ષા વખતે કોઈ ફી નહોતી. ગુરુ દક્ષિણામાં તમે જે આપો એ માણસ ફૂલ આપે તો એ બહુ થઈ ગયું. કારણ કે એની પાછળની ભાવના, જેમ તુલસી પાછળ રૂક્ષ્મણીની ભાવના છે એમ આપણે જે કંઈ કર્મ કરીએ, નાનામાં નાનું કર્મ જે ભાગ આવે પણ એમાં શું છે કે મારા ઉપર ઉપકાર થયો છે, માટે મને જ્યાં ભગવાન મૂક્યો છે એ ત્યાં મારા માટે મારે આવું કામ કરવાનું. બીજા તો કેટલું મોટું કામ કરે છે. તો ભગવાન કહે છે કોઈની સાથે સરખામણી કર્યા વગર મેં તને જ્યાં મૂક્યો છે, જ્યાં આપણે મૂક્યા. ભગવાન બધાને જ્યારથી પૃથ્વી પર આવ્યા ત્યારથી આપણે માટે કર્મ પણ નિયત કરેલા છે. તારે આ કર્મ કરવાનું છે, તારે આ કર્મ કરવાનું છે. માટે કર્મ કયું કરે છે મહત્વ નથી, કઈ ભાવનાથી કરે છે. નિયતમ એટલે તને જે કંઈ કર્મ આપ્યું છે એ સારામાં સારી કર. ખરેખર તો આપણે જોઈએ કે કેટલો બધો ઉપકાર થઈ રહ્યો છે. જન્મ્યા ત્યાંથી માતા પિતાનો, શિક્ષકનો, આજુબાજુનો, એટલું જ નહીં પ્રકૃતિ પણ ઉપકાર કરે છે. સૂર્યનારાયણ આપણને આટલું બધું આપે છે, જળ આપણને આપે છે, આપણે તરસ છીપાવે છે. આપણે ઘણી વખત વાત કરતા હોય છે કે કુદરત આપણા ઉપર આટલો બધો ઉપકાર કરે છે. જો એ લોકો પણ ટેક્સ લેવા માંડે તો, જો એ લોકો આપણી પાસે ટેક્સ લે કે ભાઈ હું પાણી કે હું તારી તરસ છીપાવું છું, હવે સાંભળ્યું મને કોઈ કહેતું તમારે તેમ પાણીના મીટર આવ્યા પણ તમે પાણીનું કેટલું વેડફાટ કરો છો. ક્યારે એનો આદર કર્યો?
ક્યારે આપણે એના માટે આદર નથી કરતા. વૃક્ષ આપણે ફળ આપે છે, એની કાળજી કરીએ, એને ગમે તેમ કાપી નાખીએ, એ બધું ન કરીએ. આ બધું જ નિયતમ કર્મમાં આવી ગયું. તારા ભાગ્યે આલું કર્મ એટલે એક તો તને જ્યાં આપ્યું છે એ શ્રેષ્ઠ છે, કોઈની સાથે સરખામણી ન કરીશ. એટલું જ નહીં, તું જરા સંવેદનશીલ બન તો તને ખ્યાલ આવશે કે કેટલા બધા લોકોનો ઉપકાર છે. મારા જીવનમાં એમને માટે કંઈક કરવું જોઈએ, મારે એમના માટે કંઈક કરવું જોઈએ. આદરની ભાવના હોય. બીજા શબ્દમાં કહીએ તો સંકુચિતતાનો ત્યાગ. આપણે તો સંકુચિત, મને શું મળશે એટલો સ્વાર્થ વૃત્તિ છે. સંકુચિતતાનો ત્યાગ કરો. તને ખૂબ સ્વાર્થપૂર્ણ ન હોય. હમણાં જ એક કોઈ વાત કરતું હતું કે એ બંને જણમાં બંને બહેનો જ, અને બંને બહેનોના વરો, બધા 3-4 જણ બધા સાથે ક્યાંય પણ જાય હોટેલમાં, તો બંને પેલા પુરુષ વર્ગ છે એ લોકોમાં સ્પર્ધા હોય કે હું ક્યારે, ઓલાને ખબર ન પડે પહેલાં બિલ ચૂકી આવે, ઓલાને ના ખબર પડે બીજો નાનો જમાય સમય શબ્દ કંઈ વાપરીએ તો એ બંનેમાં સ્પર્ધા હોય કે હું બિલ ચૂકી દઉં. અને આપણે તેમ થાય કે મારે ક્યાં બિલ ચૂકવવાનું. જસ્ટ વાત કરીએ છીએ, આપણે બહુ મોટી વસ્તુ આપી દઈએ છીએ. તમને કહી દઉં કે આપણે એવા સંકુચિત હોઈએ છીએ કે હું પૈસા નથી, આમ કાઢીએ પણ આપીએ નહીં. રિક્ષામાં બેઠા હોય તો પણ જલ્દી પૈસા આપવાનું મન ન થાય. આપણી આ સંકુચિતતા છે. પણ ઓલા લોકો જ્યારે ચૂકવી દે છે ત્યારે બંને વ્યક્તિનું જોઉં છું. આ બંને લોકો, ઓલાને ખબર ન પડે કે પેલા ભાઈ ચૂકવી દેશે કે પેલા હું જઈ આવું, ઓલાને એ ચૂકવી પેલા હું બિલ ચૂકવી દઉં. બંને અત્યારે સમૃદ્ધ છે. પૈસાની દ્રષ્ટિ પણ સમૃદ્ધ થવાના. આપણે એમ માનીએ છીએ કે મેં ન ચૂક્યું એટલે વાહ મારા પૈસા બચ્યા. ના, તો એક નાનકડી સામાન્ય વ્યવહારની વાત કરી. એમ આપણા જીવનમાં જે કંઈ કર્મ કરી, પૈસાની વાત નહીં, હું જે કંઈ કરું એમાં મારી સંકુચિતતા ન હોય. પરમાત્માએ મને શક્તિ આપી છે, મારા પર ઉપકાર થયા છે, મને તક મળી છે આ કર્મ દ્વારા ઉપકાર ચૂકવાની. હું ઋણી છું આમ તો. એટલા માટે નિયતમ કુરુ કર્મત્તમ. એ અર્જુન, તારા ભાગે જે કંઈ કર્મ આવ્યું છે તું આ રીતે કર. નિયતમ એટલે તું ઉદારતાથી કર્મ કેવી રીતે કરવું એની સ્વતંત્રતા છે. બાકી નિયતમ આપણને તો ભગવાનને કર્મ આપણે કયું કરવું એ તો નિયત કરેલું છે, પણ એ કેવી રીતે કરવું એની સ્વતંત્રતા મારી છે. કયું કર્મ કરવું મારી પાસે સ્વતંત્રતા નથી. જેમ કે પેલું એન્જિન હોય, વરાળ એન્જિન આવતું હતું ને પહેલાં ગાડીમાં, હવે તો આપણે ગાડીમાં એ નથી, પણ એમાં પિસ્ટન હોય. હવે એમાં પિસ્ટનનું કામ વધારે સરસ હોય, અને એની અંદર નાનકડો સ્ક્રૂ છે, એને કે મારી તો ક્યાં કિંમત જ છે, હું તો નાનકડો છું. અને એ નાનકડો સ્ક્રૂ પણ જો નીકળી જાય તો પેલું ચાલે નહીં, કશું ન થાય. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણને નિયત કરેલા છે. આપણું કર્મ ઉતરતું છે અને ઓલાનું ચડિયાતું છે. એવું કરવા કરતાં તને જે કર્મ આપ્યું છે એ સારામાં સાથે કર. એની સ્વતંત્રતા મારી પાસે છે. આ કર્મ મારે કેવી રીતે કરવું, ભેટ ઉતારવી, કારણ કે કોઈ જોતું નથી માટે ફટાફટ કરીને બહાર નીકળી જાઉં, એવું પણ કરી શકાય. પણ ના, મને આપ્યું છે હું સારામાં સાથે કરું. નિયતમ એટલે સારામાં સારી રીતે કરવું, સંકુચિતાના અભાવથી કરવું. હા, પણ થાય કે હું એવું બધું કરીશ તો લોકો મારો લાભ જ ઉઠાવવાના ને. આપણે આગળ કરીને કામ કરવા માંડીએ, કોઈને પૈસા આપી દઈએ તો આપણું શું થશે? એ ચિંતા કરવાની જરૂર નથી, બધું એ સંભાળશે. પણ ભગવાન કે નિયતમ કુરુ કર્મત્તમ, કર્મ જ્યાયો હ્ય કર્મણ. તું કર્મ છોડી દઈશ ને એના કરતાં તારા ભાગે જે કર્મ આવ્યું છે, નિયત એટલે કર્મ એવી ભાવનાથી. એ ભલે નિયત એટલે તારા ભાગે જે કર્મ છે, કારણ કે તારે સતત કોઈને કોઈ કર્મ કરવાનું છે. આપણે કહ્યું જન્મ્યા ત્યારથી આપણે કોઈના પુત્ર, તો પછી આગળ જતાં પિતા, પત્ની કે માતા વગેરે છે. એમ જુદા જુદા વેશ તારા ભાગે આવ્યા છે. એ વેશને તું સારામાં સાથે ભજવ. એ વેશને અનુરૂપ તારું કર્મ હોય. નિયતમ એટલે તને માતા તરીકે, દાખલા તરીકે માતા તરીકે તારો વેશ છે તો બાળકનો સારામાં સારી ઉછેર કરે. પણ એના ઉપર
આસક્તિથી નિયંત્રણ કરવાનું જઈશ. એનું નામ નિયત કર્મ. નિયતમ કુરુ કર્મત્વમ કર્મ ચાયો ય કર્મણ. આ કર્મ કરવાથી કંઈ ફેર તો પડતો નથી, માટે નથી કરવું. તો કે છે જો તું કર્મ છોડી દઈશ ને તો શરીર યાત્રા આપીને પ્રસિદ્ધે. આ તારી શરીર યાત્રા, તારું શરીર પણ ચાલશે નહીં. કોઈ તને મફતમાં ખવડાવવાનું નથી. તું એમ માનતો હોય કે મને કોઈ પણ વસ્તુ, સંન્યાસીને પણ કોઈ મફત આપતું નથી. હકીકત છે. સ્વામી કે દેર ઇઝ નો ફ્રી બ્રેડ. કોઈ એક ટુકડો પણ તો આપણે મફતમાં આપવાનું નથી. કંઈક ને કંઈક એને મેળવવું છે, પુણ્ય મેળવવું છે, માટે બધાને આપે છે સંન્યાસીને. અથવા એથી પણ આગળ જોઈએ કે આ શરીરને તું નિષ્ક્રિય બનાવી દઈશ તો આ શરીર પણ એક દિવસ થીજી જવાનું છે. એટલે કે ફ્રોઝન. સ્વામીજી આ શોલ્ડર ફ્રોઝન થઈ ગયો, કારણ કે તમે કામ જ કરતા બધું છોડી દીધું. આપણે મુશ્કેલ ચાલતા નથી. ખરેખર પગ દુખે એટલે આપણે ચાલીએ નહીં. કેસ 22 જેવું છે કે પગ દુખે છે માટે ચાલતા નથી, અને ચાલીએ તો પગ દુખે. થોડુંક પરિશ્રમ તો કર. ભલે તું 5 ડગલા ચાલી શકતો 5 ડગલા તો ચાલ. આ હાથ થીજી ગયો, હાથ ઊંચો થતો નથી, આ થતું નથી, એ થવાનું. જો તું શરીર દ્વારા તને જે શક્તિ આપી છે એનો ઉપયોગ નહીં કરે તો શરીર પણ કામ નહીં કરે. બીજા અર્થમાં અહીંયા ભગવાન તો કહે છે કે શરીર યાત્રા આપીને પ્રસિદ્ધે. આ શરીર છે એ પણ ચાલશે નહીં. શરીરની યાત્રા કર્મ ન કરવાથી ન ગચ્છેત અકર્મણ કરનાર. જ્યાં સુધી કર્મ નહીં કરે તો પછી તારી આ શરીર ટકાવવા માટે પણ કોઈ તને મદદ કરવાનું નથી. તો પછી શું કરવું જોઈએ એ આગળ કહે છે. કેટલાક લોકો એવું માને છે, અહીંયા આચાર્ય કહે છે યચ્ચ મન્યસે બંધાર્થાત કર્મણ ન કર્તવ્યમ. તમે કહો છો નિયતમ કુરુ કર્મત્વમ. અર્જુન, તારા ભાગ્ય આવેલું કર્મ તારે કરવું જોઈએ, પણ હું કર્મ કરું તો હું બંધાઈ જાઉં છું, ખૂબતો જ જાઉં છું એવું લાગે છે. મને થાય કે મારી આ ફરજ છે, મારે એ પૂરી કરવી, ત્યાં બીજી ફરજ તૈયાર જ છે, ત્રીજી ફરજ તૈયાર જ છે. એટલે તો કર્મમાં ખૂબતો જાઉં છું, માટે કર્મ ન કરવું એ સારું છે. એટલે યચ્ચ મન્યસે બંધનાથાત કર્મણ ન કર્તવ્યમ. તું એવું માનતો તે પણ ખોટું છે. એ તારી સમજણ ખોટી છે. કર્મ તો કરવું જ જોઈએ, પણ કઈ ભાવનાથી કરવું જોઈએ એ આપણને 9મા શ્લોકમાં કહે છે. યજ્ઞાતાત કર્મણોન્યત્ર કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય. તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. મુક્ત સંગ સમાચર. એટલે ભગવાન કહે છે કે તું એમ માનતો હોય કે કર્મ કરવાથી વધારે ને વધારે ખૂબતો જાઉં છું, તો કે ના, એવું નથી. યજ્ઞાતાત કર્મણ અન્યત્ર લોકો અયમ કર્મ બંધન. એટલે યજ્ઞની ભાવના, યજ્ઞાતાત યજ્ઞની ભાવનાથી કર્મણ તું કર્મ કર. અન્યત્ર કર્મણ, પછી તમે લે અન્યત્ર એટલે કર્મ. આ યજ્ઞની ભાવના સિવાયમાં કરવામાં આવેલું કર્મ એ કેવું છે? લોકો. આ લોકમાં અયમ લોકો, આ લોકમાં બંધન કરનાર છે, કર્મ બાંધનારું છે. માટે તદર્થમ કર્મ કૌંતેય. હે કૌંતેય, તદર્થમ યજ્ઞની ભાવનાથી, તદર્થમ એટલે આસક્તિ રહિત બને તું કર્મ કર. પણ કેવી રીતે કર? મુક્ત સંગ સમાચર. મુક્ત સંગ એટલે આસક્તિ રહિત થઈને સારામાં સારી રીતે કર. કારણ કે એક વખત એવું છે કે આસક્તિ એટલે ફળની આસક્તિ વગર. આસક્તિ એટલે ફળનો આગ્રહ વગર, ફળની આસક્તિ વગર કર્મ કર. એટલે જ્યારે મને ફળ, મને જે મળે ચાલશે, પછી કર્મ પણ જેવું થશે એવું ચાલશે ના. ખ્યાલ આવે છે કે
જ્યારે મુક્ત સંગ સમાચર, ભગવાન કહે છે યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ર, યજ્ઞની ભાવના સિવાયનું કર્મ છે આ લોકમાં બંધન કરનાર છે. હા, તું માને છે કે કર્મ મને ખૂબ આવે છે, બરોબર છે, પણ તું યજ્ઞની ભાવનાથી કર. કારણ કે યજ્ઞો વય વિષ્ણુ, યજ્ઞ એટલે જ ભગવાન વિષ્ણુ. એ ભગવાનને યજ્ઞાર્થાત એટલે યજ્ઞ એટલે વિષ્ણુ અને યજ્ઞાર્થ એટલે ઈશ્વરને પ્રીતિ માટે, ભગવાનના માટે તું કર્મ કરે. ઈશ્વર તદર્થમ યદ ક્રિયતે, એના માટે યજ્ઞાર્થાત કહ્યું. ઈશ્વર માટે તું કર્મ કર, એટલે કે તું સારામાં સારી કર્મ કર, પણ ફળ ઈશ્વર માટે, કર્મ માટે ઈશ્વર માટે કર્મ કરીએ છીએ તો ફળ કોણ આપશે? ઈશ્વર. એટલે તારા માટે પ્રસાદ બની જશે. એ સિવાયનું કર્મ તારા માટે બંધનરૂપ તો છે જ, પણ જ્યારે ઈશ્વર માટે કર્મ કરે છે ત્યારે પણ મુક્ત સંગહ, એટલે કે મને આ પ્રકારનું જ ફળ મળવું જોઈએ એ ભાવના ન રાખીશ. જો મને જે આવવાનું હોય ફળ મળવાનું હોય તો પછી હું જેમ કરું ચાલે કે નહીં? કારણ કે પછી આપણામાં એક કહેવાય ને લૂઝનેસ, શિથિલતા આવી જાય. તમને મુક્ત સંગ સમાચરમ, તું સારામાં સાથે કર. એટલે કે તારામાં જે ભગવાનને વિવેક શક્તિ આપી છે, બુદ્ધિ શક્તિ આપી છે કે કોઈ પણ કર્મ કેવી રીતે કરવું, એમાં આળસ રાખ્યા વગર જે કંઈ તારી સમજણ છે એને પ્રમાણે તું સારામાં સારી રીતે કર. સમાચર સમ્યક આચરમ, સારામાં સારી રીતે કર. તો શું થશે? આ કર્મ તારા માટે બંધનરૂપ નહીં થાય. કેમ? કારણ કે આપણે કર્મ કરીએ, આ કર્મ કર્યું પછી કહે હવે આ બરાબર નથી, માટે બીજું કરવું, પછી બીજું કરવું, એમ સતત કર્મમાં આપણે ખૂટતા જઈએ છીએ. પણ જ્યારે હું ઈશ્વર માટે, ઈશ્વરની પ્રીત્યર્થી માટે કરીશ, એટલે કે મારા સ્વાર્થનો ત્યાગ કરીશ, સંકુચિતાનો ત્યાગ કરીશ, તો અંતઃકરણમાં શું થશે? શુદ્ધિ જવાની છે, પ્રસન્નતા જવાની છે. અને એટલા માટે ભગવાન કહે છે જો જીવનમાં પ્રસન્નતા જોતી હોય તો તું યજ્ઞની ભાવનાથી કર્મ કર. એ સિવાયનું કર્મ છે, યજ્ઞની ભાવના એટલે ઉદારતાની ભાવના, ઈશ્વરની પ્રસન્ન કરવાની ભાવના, સંકુચિતાનો અભાવ. અને તમે જ્યારે સંકુચિતતા કર્મમાં ન હોય તો શું હોય? પ્રસન્નતા જ આવે. જ્યાં ઉદારતા છે, કારણ કે આપણો અંતઃકરણનો આ સ્વભાવ છે, ઉદારતા, પ્રસન્નતા એ આપણો સ્વભાવ છે. અને એટલા માટે કહે છે કે તું ઉદાર ભાવે કર. ઉદારતાથી ભગવાનને પ્રસન્ન કરવા માટે, તારી નાનકડા અહંકારને પ્રસન્ન કરવા માટે નહીં, તો તારા માટે આ કર્મ છે એ બંધનરૂપ નહીં થાય. હા, માટે તું એ પ્રકારે કર્મ કર. વિશેષ આપણે પછી જોઈશું. એ અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.